વડોદરામાંથી વધુ એક સમાચાર સામે આવે છે। વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં એપ્સટન્સ ફાઇલ્સ અને ટ્રેડ ડીલના આક્ષેપો મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ કરવા ઉતરેલા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસ અટકાયત કરી છે। ડેરી ડેન સર્કલ ખાતે પીએમ કોમ્પ્રોમાઇઝડ બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રહેલા યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા અને અન્ય 15 જેટલા કાર્યકર્તાઓને વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલા જ પોલીસે डिटेन કરી લીધા છે અને આ મામલે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીના નિવેદન બાદ વિવાદ છે વધુ ઘેરો બન્યો છે। ભારતના પ્રધાનમંત્રી દ્વારા 5 દિવસોમાં ટ્રેડ ડીલ પર સાઇન કરી દેવામાં આવી। એ ટ્રેડ ડીલ પર સાઇન કરવાના કારણે ભારત દેશના તમામ ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને સાથે સાથે જે ટેરિફ 2.5% થી લઈને 15% પહોંચ્યું તે આજે 18% પર પણ આ ડીલના કારણે આવી ગયું છે। એપ્સ્ટીન ફાઇલ્સ કે જેમને સમગ્ર વિશ્વમાં આખા વિશ્વના તમામ